टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણી સાથે જ્યોતિષશાસ્ત્રી મહેશભાઈ શાસ્ત્રી આપણી સાથે જોડાયા છે કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને સાથે જ આ કાર્યક્રમમાં આજે આપને પણ વિશેષ તક આપીશું। ફોન કોલ્સના માધ્યમથી આપ અમારો સંપર્ક કરી શકો છો। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર આપ સંપર્ક કરી અને આપને કોઈ પણ મૂંઝવણ હોય, કુંડલીની દોષને લઈને નિવારણ પૂછવું હોય કે કોઈ પણ ઉપાય મેળવવો હોય તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આપણે મહેશભાઈ પાસેથી આપ સમગ્ર વસ્તુ જાણી શકો છો, ઉપાયો જાણી શકો છો। સાથે આપણે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે। શરૂઆત કરીએ આજના કાર્યક્રમની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત। જય ગણેશ। જય ગણેશ। તો આજના દિવસે વિશેષ કરીને આજે કયા યોગ પર અને કેવા કેવા દોષો છે તેની વાત કરવાના છે। જી, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે। જય ગણેશ। દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો હરોજ નવા નવા ઉપાયો અને નવા નવા જ્યોતિષને લગતા સૂત્રો અને ધર્મને લગતી આપને અહીંયા માહિતી આપતા હોઈએ છીએ। તો મિત્રો, આજે આપણે વાત કરવી છે કે જન્મકુંડળની અંદર ચર્મ રોગ કેવી રીતે થાય અને સ્કિનને લગતા જે પ્રોબ્લેમો છે એનું કારણ શું અને એના કયા ઉપાયો કરવાથી સ્કિનને લગતા પ્રોબ્લેમથી આપણને મુક્તિ મળશે। સૌપ્રથમ સ્કિનને લગતા જે કારકગ્રહ છે એ બુધ મહારાજ છે, કેમ કે બુધ એ સ્કિનનો કારકગ્રહ છે। જન્મકુંડળીની અંદર જ્યારે આપણી જન્મકુંડળીમાં બુધ મહારાજ જ્યારે 6, 8, 12ની અંદર જો રાહુ જોડે અથવા તો પાપ ગ્રહ જોડે જ્યારે યુતિ કરતા હોય ત્યારે વ્યક્તિને હંમેશા સ્કિનને લગતા પ્રોબ્લેમ થતા હોય છે। એ બુધ મહારાજની સાથે સાથે જો મંગળ ગ્રહ જો એ રાહુ જોડે અથવા તો શનિ જોડે અથવા તો પાપ ગ્રહ જોડે જો યુતિ કરતા હોય ત્યારે પણ વ્યક્તિને ચર્મ રોગ થતો હોય છે, જેમ કે દાગ થવા, ખીલ થવા, વ્યક્તિને સ્કિનને લગતા આ બધા પ્રોબ્લેમો એના કારણે થતા હોય છે। તો આ સ્કિનને લગતા પ્રોબ્લેમથી જો મુક્તિ મેળવવા માટે આપને આપના કુંડલીની અંદર જો એ બુધ મહારાજ અને કુંડલીમાં જો મંગળ મહારાજ જો દૂષિત થતા હોય તો આપને દર બુધવારના દિવસે ગાયોને લીલું ઘાસ ખવડાવવાનું। બીજા નંબરની અંદર બુધના અધિપતિ દેવ ભગવાન નારાયણ છે, તો ભગવાન નારાયણની પૂજા કરવી, ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના રોજ જપ કરવા અથવા તો વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરી શકો છો। અને એનાથી જો વિશેષ તકલીફ હોય તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ આપ કરી શકો છો, જેના થકી પણ જે સ્કિનને લગતા પ્રોબ્લેમ છે એમાંથી આપણને મુક્તિ મળશે। તો મિત્રો, આ જે કુંડળની અંદર બુધને લગતી જે દોષ છે એના વિશે વાત કરી। હવે આગળ આપણે એક બીજો પણ અહીંયા ઉપાય જાણવો છે કે અત્યારના ઘણા બધા વ્યક્તિઓના એવા પ્રશ્નો આવે છે કે વ્યક્તિના જીવનની અંદર એક મકાન અને કોઈ પણ પ્રોપર્ટી લેવી હોય ત્યારે પણ વ્યક્તિના જીવનની અંદર પ્રોબ્લેમ આવતા હોય છે કે મકાન યોગ બનતા નથી। વારંવાર વ્યક્તિ મહેનત કરે હોવા છતાં પણ મકાન ન થાય, તો એનું કારણ શું? તો જન્મકુંડળીની અંદર મકાન ખરીદવાના અને પ્રોપર્ટી લેવાના યોગ એ વિષય જાણીશું। જ્યારે આપની જન્મકુંડળીની અંદર મકાન કે પ્રોપર્ટી કોઈ પણ પ્રોપર્ટી ખરીદવી હોય તો એના માટે સૌપ્રથમ એના કારકગ્રહ છે મંગળ મહારાજ અને શનિ મહારાજ। તો એના વિશે વાત કરીએ। દર્શક મિત્ર જોડાય, એમની જોડે વાત કરી લઈએ। બિલકુલ, આપણી સાથે દર્શક મિત્રો જોડાયા છે કેયુરીબેન। કેયુરીબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો। 6/12/2006। જન્મ તારીખ ફરીથી કહેજો। 6/12/2006। બિલકુલ, જન્મ સમય?
જન્મ સમય રાતના 2 વાગે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? અમરેલી. અમરેલી. હા. જી, આપનો સવાલ. હા, એમના લગ્ન યોગ વિશે પૂછવું છે. અત્યારે 20મું વર્ષ ચાલે છે, તો લગ્ન યોગ એમના ક્યારે છે એમ પૂછવું છે. કઈ દોષ છે એમની કુંડળીમાં કે? જી. તો સૌ પ્રથમ તો લગ્ન યોગ માટે જાતકનું કન્યા લગ્ન, અને કન્યા લગ્નની અંદર જાતકના સપ્તમ સ્થાનની અંદર મીન રાશિના અધિપતિ ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ જ્યારે સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એટલે 5 ગ્રહોની યુતિ બની રહી છે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર. જ્યારે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર જ્યારે મંગળ, ગુરુ અને સૂર્યની યુતિ સારી, પરંતુ જ્યારે ગુરુ અને શુક્ર જ્યારે બંનેની યુતિ થાય ત્યારે એક દૈત્ય યોગ બને છે. કેમ કે ગુરુ મહારાજ એ દેવોના ગુરુ છે અને શુક્ર મહારાજ એ દૈત્યોના ગુરુ છે. જ્યારે દેવોના ગુરુ અને દૈત્યોના ગુરુ જ્યારે એક યુતિ થાય ત્યારે એક દૈત્ય નામનો યોગ બનતો. તો ઘણીવાર આવા જાતકોને સપ્તમેશ જ્યારે સૂર્ય જોડે, મંગળ જોડે જ્યારે યુતિ કરતા હોય ત્યારે વિવાહની અંદર કંઈક ને કંઈક બાધાઓ ઉત્પન્ન થતી હોય છે. ઘણીવાર પોતાના પસંદગીનું પાત્ર ન મળે. બીજા નંબરની અંદર દ્વાદશ ભાવની અંદર શનિ અને કેતુનો એક શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. જ્યારે 12મા સ્થાનની અંદર જ્યારે શ્રાપિત યોગ બનતો હોય તો વ્યક્તિને હંમેશા માનસિક તણાવ આપે, વધારે પડતું વ્યક્તિ નેગેટિવ પણ વિચારે અને ડિપ્રેશનમાં પણ આવી જાય. અને કુંડની અંદર કેમદ્રુમ નામનો યોગ બને છે. જ્યારે ચંદ્રની આજુબાજુ પણ કોઈ ગ્રહ ના હોય ત્યારે કેમદ્રુમ યોગ બનતો હોય. તો આના માટે કેમદ્રુમ યોગ, શનિ અને કેતુનો શ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે તો વ્યક્તિના અત્યારે તો વિવાહ માટેના એવા કોઈ યોગ નથી, પરંતુ કુંડની અંદર વિવાહ માટે જાતકે 3/10/2027 પછીના પૂર્ણ યોગ બને છે. એ સમય દરમિયાન વિવાહના યોગ બને, પરંતુ આ જે ગ્રહો જે ખરાબ દૂષિત છે એ ગ્રહોનું અવશ્ય નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર ભૂપેન્દ્રભાઈ પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ભૂપેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 22/12/1995. બિલકુલ. જન્મ સમય? 3:30 બપોર પછી. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? સેલવાસ, ખડોલી, ગુજરાત. યુટી ઓફ દાદરા નગર હવેલી, સેલવાસ. સેલવાસ. હા. બિલકુલ. અને સવાલ આપનો? સવાલ એ છે કે અમારો છોકરો છે ને ભણવા ગયેલો છે, 12 દેશ ગયેલો છે, પણ બીજા પોયરા કરતા તે પછાડી તેના પર્સન્ટેજ ઓછા આવે એટલે ફેલ થઈ જતો છે. બિલકુલ. ભણતરને લઈને છે સવાલ? હા, ભણતરને લઈને. બિલકુલ. જી. હવે મેષ લગ્ન અને મેષ લગ્નની અંદર ધન રાશિ જાતકની, તો પંચમ સ્થાનની અંદર જ્યારે એના માલિક સૂર્ય મહારાજ એ ભાગ્યસ્થાનની અંદર એટલે 1, 5, 9 આ ત્રિકોણના સ્થાન છે. અને જ્યારે ત્રિકોણના સ્થાનની અંદર સૂર્ય, ગુરુ, ચંદ્ર, બુધ, મંગળ 5 ગ્રહોની યુતિ ફરી આ કુંડલીની અંદર બહુ સારી બની રહી છે. કેમ કે ભાગ્યસ્થાનની અંદર જ્યારે શુભ ગ્રહો છે બધાય, ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બને છે, સૂર્ય બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. અને જ્યારે સૂર્ય ગુરુ જ્યારે કુંડલીમાં હોય તો વ્યક્તિ સારું નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. અને ગુરુ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર છે, દ્વાદશ ભાવની અંદર કેતુ મહારાજ છે, એટલે વિદેશના યોગ પણ સારા બને. એજ્યુકેશન માટે વ્યક્તિને વિદેશ જવાના અવશ્ય સારા યોગ બને અને વ્યક્તિ જાય, નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. એટલે કુંડલીમાં એવા ખરાબ ગ્રહો નથી કે જેના જીવનની અંદર કોઈ વિદ્યા અને અભ્યાસને લગતા કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય, પરંતુ કુંડલીમાં એક કાલસર્પ યોગ બને છે. તો એ કાલસર્પ યોગનું નિવારણ અવશ્ય એકવાર કરાવી લેવું, જેના થકી જીવનમાં કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન ન થાય. જી બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્રો. દિનેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ મહેશભાઈને જે પૂછવા માંગતા હોય તે પૂછી શકો છો, પરંતુ તેની પહેલાં તમારે તમારી જન્મ તારીખ, જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે. 17/10/1967. 17/10/1966. 67. બિલકુલ. જન્મ સમય? રાત્રે 12 વાગે. જી. અને આપના સ્થળ કયું હશે? ને સ્થળ જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકો. બિલકુલ. આપનો સવાલ શું પૂછવા માંગો છો? આપણે જમીન રહીને જમીન કાઢવી છે અને બીજે લેવાની, 2 કટકે છે એટલે. બિલકુલ.
જમીન વેચવી છે, બીજે લેવી છે. તો કુંડળીની અંદર જમીન, મકાન, પ્રોપર્ટી વેચવાના યોગ જે અગાઉ આપણે આજ ચર્ચા કરી કે જમીન મકાનના યોગો કેવી રીતે બને. તો આપની જન્મ કુંડલી પ્રમાણે મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર ચતુર્થ સ્થાનની અંદર સૂર્ય અને શુક્રની યુતિ છે. જ્યાં કન્યા રાશિની અંદર શુક્ર મહારાજ નીચના છે. તો અત્યારે હાલ ગોચર પ્રમાણે આપના જન્મની શનિ મીન રાશિની અંદર છે ને અત્યારે એ શનિ મહારાજ પણ અત્યારે મીન રાશિની અંદર ચાલી રહ્યા છે અને કર્મસ્થાનની અંદર છે. એટલે કર્મસ્થાનની અંદર એટલે જમીન મકાન વેચવાના યોગ તો જ્યારે આ શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કર્યો એટલે સમથિંગ ડિસેમ્બરથી તમે આ બધું પ્લાનિંગ કરી નાખ્યું છે. તો જમીન ક્યારે વેચાશે? તો 15/3/2027 સુધી આ તમારે જમીન વેચાઈ અને નવી જમીન લેવાના યોગો કુંડલી અંદર બની રહ્યા છે. તો એ સમય દરમિયાન આપની કુંડલીમાં બને છે. જી. અને એક દર્શક મિત્ર અન્નપૂર્ણાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. આપનું સ્વાગત છે બેન ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. અવાજ મળે છે અન્નપૂર્ણાબેન? બિલકુલ, આપ ફરીથી સંપર્ક કરી શકો છો અમારો, અને સાથે જ આપ પણ જ્યારે ફોન કરતા હોય ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો, પરંતુ તે દરમિયાન આપનો ટીવીનો વોલ્યુમ છે તે અવશ્ય મ્યુટ રાખજો અને પછી જ આપ વાત કરી શકો છો. તો સાથે જ આગળ પણ બધી આપણે વાત કરી રહ્યા હતા એ ત્વચાની, અને સાથે જે એના ઉપાયો છે જે વૈદિક રીતે જણાવાયા છે તે પણ થોડા જણાવો. જી, આપણે એ જ અત્યારે સ્કિનને લગતા પ્રોબ્લેમ, ચર્મરોગને લગતા પ્રોબ્લેમ જે કુંડલીની અંદર બનતા હોય છે એ હંમેશા જન્મ કુંડલીની અંદર બુધ મહારાજ, તો એ જ વાત કરતા હતા કે બુધ મહારાજ જ્યારે દૂષિત થતા હોય જન્મ કુંડલીમાં, અને બુધ મહારાજ કુંડલીમાં ત્વચાના તો કારક છે જ, પરંતુ સાથે સાથે બુદ્ધિના પણ કારક છે. કેમ કે બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠો બુદ્ધિદાત ધનપ્રદ પ્રિયંગુ કલિકાશ્યામમ કંજ નેત્રો મનોહર. હંમેશા બુદ્ધ મહારાજ બુદ્ધિના કારક છતાં એ બિઝનેસમેન અને બુદ્ધિના કારક છે. હંમેશા વ્યક્તિનો જ્યારે બુદ્ધ પાવરફુલ હોય ત્યારે વ્યક્તિ હંમેશા બુદ્ધિશાળી હોય છે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર અન્નપૂર્ણાબેન આપણી સાથે ફરીથી જોડાયા છે. અન્નપૂર્ણાબેન, અવાજ મળે છે મારો આપને? જી, અવાજ આવે છે મારો? હા, આવે છે. બિલકુલ, આપનો અવાજ બહુ ધીરો આવે છે, એટલે આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા વિશે છે. જી, એમની જન્મ તારીખ 29/9/2011. 29/9/2011. જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી, સુરેન્દ્રનગર. બિલકુલ. અને જન્મ સમય કયો હશે? જન્મ સમય વહેલી સવારે 5:50. 5:50. હા. બિલકુલ. હવે શું પૂછવા માંગો છો આપ? એ 10મા ધોરણમાં છે અને ભણવામાં બહુ ધ્યાન આપતો નથી, તોફાની બહુ. બિલકુલ. તોફાની છે આપનો બાબુ? જી. તો જન્મ કુંડળીની અંદર કન્યા લગ્ન, અને કન્યા લગ્નની અંદર જ્યારે દેહ ભુવનની અંદર સૂર્ય, બુધ, શનિ અને શુક્ર, જ્યારે 4 ગ્રહોની યુતિ હોય, અને જો કન્યા લગ્નમાં સૂર્ય અને શનિ હોય અને તુલા રાશિ હોય, એટલે જાતક એક એવું કહેવાય કે ઓવર કોન્ફિડન્સ હોય. કેમ કે બુધ મહારાજ ત્યાં ઊંચના છે, પણ સાથે સાથે ત્યાં શુક્ર મહારાજ કન્યા રાશિની અંદર નીચના થાય છે. દેહ ભુવનની અંદર એટલે પ્રથમ સ્થાનની અંદર શનિ પણ જ્યારે યુતિ કરે છે, એટલે શનિ સૂર્યનો એક પિતૃશ્રાપિત યોગ બને છે. અને હંમેશા બંને ગ્રહો જ્યારે શનિ બુધ જ્યારે દેહ ભુવનની અંદર અને પોતાની રાશિની અંદર હોય ત્યારે વ્યક્તિને હંમેશા ઓવર કોન્ફિડન્સના કારણે વ્યક્તિ પાછો પડે. મંગળ મહારાજ અહીંયા કર્ક રાશિની અંદર નીચના છે, અને મંગળ મહારાજ જ્યારે નીચના હોય એટલે વ્યક્તિની અંદર એક તામસ પ્રકૃતિ હોય, એટલે વ્યક્તિ નાની નાની વાતમાં જિદ્દી સ્વભાવ હોય, પોતાનું ધાર્યું કરે. તો આના માટે મંગળ મહારાજની ઉપાસના કરો. મંગળ મહારાજ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવામાં આવે તો પણ શ્રેષ્ઠ છે, અથવા તો મંગળ સ્તોત્રનો પાઠ આવે છે. મંગલો ભૂમપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ શિરાચનો મહાકાય સર્વ કાર્ય વિરોધક. આ મંગળ સ્તોત્રનો જો પાઠ રોજ માતા અથવા તો પિતા કોઈ પણ પરિવારનું વ્યક્તિ રોજ આના 14 પાઠ કરે ને તો પણ જાતકની અંદર થોડુંક એની અંદર પરિવર્તન આવશે, અને આ જે 10માની અંદર એની એક્ઝામ છે તો એક્ઝામની અંદર પણ એને સારી સફળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર રાજુભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી માટે છે
જી જન્મ તારીખ છે 12/10/92, જુનાગઢ. બિલકુલ. સમય છે સાંજે 5:30 થી 6 સુધીમાં. સાંજે 7:30 5:30 અને 6 સુધીમાં છે. બિલકુલ. અને લગ્ન યોગ ત્યારે છે, વિદેશ તો અત્યારે છે સ્થાયી, અને કઈ વિધિ વિધાન કરવાના આવું તો કયો કઈ? બિલકુલ. જી, હવે જન્મ કુંડળીની અંદર મેષ રાશિ અને મેષ રાશિની અંદર જાતકનું મીન લગ્ન ને મીન લગ્નની અંદર સપ્તમ સ્થાન છે ને એ દાંપત્ય જીવનની સુખાકારી, પતિ અને પત્નીનું સ્થાન છે. તો એ સપ્તમ સ્થાનની અંદર કન્યા રાશિ અને કન્યા રાશિની અંદર સૂર્ય અને ગુરુની યુતિ છે. એક તો સ્ત્રીનો કારકગ્રહ, વિવાહનો કારકગ્રહ ગુરુ છે, સાથે સૂર્ય છે. એટલે જો બંને ગ્રહો જ્યારે સપ્તમ સ્થાનની અંદર હોય એટલે કારકો ભાવનાશાય જ્યોતિષનું એક સૂત્ર અહીંયા પણ લાગુ પડે છે. અને સૂર્ય હોય એટલે સાથે સાથે જ્યારે દાંપત્ય જીવનમાં અવરોધ આવે, લગ્નમાં વિલંબ થાય, કોઈ પણ કારણોસર વ્યક્તિને પોતાને ગમે તો સામે લાવવાવાળાને ન ગમે, આવા પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. તો આના માટે કુંભ વિવાહ નામની પૂજા કરી લેવી યોગ્ય છે. બીજા નંબરની અંદર મંગળ પણ છે અને મંગળ કેતુનો અંગારક યોગ પણ બની રહ્યો છે. તો મંગળ કેતુનો અંગારક યોગનું પણ નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. તો મંગળ કેતુનું અંગારક યોગનું નિવારણ અને કુંભ વિવાહ નામની જો પૂજા કરાવી લેવામાં આવે તો જાતકની કુંડળીની અંદર અત્યારે સમય પ્રમાણે વિવાહના યોગ એમ કે 21 જૂન 2026થી તો વિવાહના યોગ પૂર્ણ ચાલુ થઈ ગયા છે અને 21/10થી માંડી અને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી વિવાહના યોગ પૂર્ણ બની જશે. પણ એના પહેલાં આ ગ્રહોનું નિવારણ કરાવી લેવું એમના માટે યોગ્ય છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? મારા ખુદ માટે મારી જન્મ તારીખ 5/6/1968, જન્મ સાંજે 7:45 અને જન્મ પાટણ જિલ્લો સંતોષી. બિલકુલ. 7:45 સાંજે. બિલકુલ. અને પાટણ. બિલકુલ. અને આપનો સવાલ શું છે, શું પૂછવા માંગો છો? સવાલ સાહેબ એવો છે કે ધંધો સારું, બધું સારું, પણ કહેવાય કે ડગલે ને પગલે ફેમિલીના કોઈ પણ ફેમિલીના મેમ્બર એકદમ કહેવાય કે હંમેશા વિરુદ્ધ ભાષણ કરતા અથવા કંઈ પણ ધંધો કરું તો સારો ચાલે, વિરોધીઓ બહુ, અને સાથે સાથે પર્સનલ ફેમિલી સાથે તાલમેળ ઓછો, પુત્ર સંતાનને પણ કહેવાય કે સહયોગ ઓછો, એટલે નેગેટિવ સતત જો ધંધામાં પાવરફુલ છે, બધી રીતે પણ પરેશાની બહુ. જી જી, બરાબર. બિલકુલ. તો આપની જન્મકુંડળીમાં વૃશ્ચિક લગ્ન અને આપનો જે પ્રશ્ન છે કે ધંધાકીય બાબતનો પ્રોબ્લેમ છે, પારિવારિક સમસ્યાઓ છે, શત્રુઓ પણ ઘણા છે. તો અહીંયા વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક લગ્નની અંદર સૌ પ્રથમ તો વ્યક્તિની કુંડળીની અંદર મેષ રાશિની અંદર રાહુ અને ચંદ્ર છઠ્ઠું સ્થાન છે. છઠ્ઠું સ્થાન એ રોગનું પણ છે અને છઠ્ઠું સ્થાન એ શત્રુઓનું પણ છે. અને છઠ્ઠું સ્થાન જીવન દિનચર્યા એટલે કે વ્યક્તિના જીવનનો પ્રતિદિન કેવું જીવન દિવસમાં વ્યતીત થશે એના ઉપર વ્યક્તિનું વિચાર કરવામાં આવતો હોય છે. તો આપની જન્મકુંડળીની અંદર છઠ્ઠા સ્થાનની અંદર રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ છે. તો એક તો મેષ રાશિની અંદર ચંદ્ર અને સાથે રાહુ મહારાજ, એટલે પ્રથમ તો વ્યક્તિ હંમેશા દુઃખી પોતાના સ્વભાવ અને પ્રકૃતિથી પણ ઘણીવાર હોતા હોય છે. કેમ કે જ્યારે કુંડળીમાં રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ બનતો હોય એટલે ત્યારે વ્યક્તિ માનસિક ડિપ્રેશનની અંદર હોય છે અને વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓ, માનસિક તણાવ માળી હોય છે. તો આના માટે રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગનું આપણે નિવારણ કરવું યોગ્ય છે. ધંધાકીય બાબતની અંદર ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ ઉચ્ચના છે, પરંતુ જે દસમ સ્થાન એટલે કર્મસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ એ જ્યારે શનિ જોડે યુતિ કરતા હોય એટલે હંમેશા ધંધાકીય બાબતમાં કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવે. જે પણ કામ કરો એના 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ દરમિયાન કોઈ નુકસાન આવી અને વ્યક્તિ ધંધો ચેન્જ કરે અથવા તો વ્યક્તિને ત્યાંની અંદર ધંધામાં વારંવાર નુકસાન આવતું, આવા પ્રશ્નો બનતા હોય છે. અને અત્યારે ગોચરની અંદર જન્મના શનિ ઉપર શનિનું પણ પરિભ્રમણ છે. તો આના કારણે આ બધા પ્રોબ્લેમ છે. તો આ રાહુચંદ્રનો ગ્રહણ યોગ અને શનિ મહારાજનું જો નિવારણ કરવા આવે અને શનિ મહારાજ માટે હનુમાનજીની ઉપાસના રોજ કરવામાં આવે ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જાય. જી બિલકુલ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અને સાથે જ તમામ જે જાણકારી પણ આપી અનેક આજે
જે બુધ વિશે અને સાથે જ ત્વચાના રોગોના પણ જે ઉપાયો છે તે વિશે જણાવ્યું તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, આશા છે માહિતી આજની ઉપયોગી લાગી હશે. આજે આપનો પ્રશ્ન સમાવેશ ના થયો આ કાર્યક્રમની અંદર, ચિંતા ના કરશો. આવતીકાલે ફરીથી આપ સંપર્ક કરી શકો છો 9:30 સમયે એસ્ટ્રો ગુરુના વિશેષ કાર્યક્રમની અંદર. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.